અરે મમ્મી ફોન સાઈડ પર મૂકો અને પહેલા મારી વાત સાંભળો. કેમ? શું સમાચાર લાવી છો? શું થયું હવે? મમ્મી શું કહું તમને, ન થવાનું થઈ ગયું છે. આ તમારી વહુ રેખા છે ને, એ બધે બહાર જઈને છે ને આપણા ઘરની વાતો કરતી ફરે છે. હાય હાય, હું વાત કરસ તો? હા મમ્મી, આ આપણા બાજુવાળા હંસા કાકી છે ને, એમણે મને કહ્યું કે આ રેખા છે ને આપણા ઘરની વાતો કરે છે. અરે ના ના લક્ષ્મી બેટા, તને કઈ ગેરસમજણ થઈ છે. બાકી રેખાઓ આવી વાતો ક્યારે કરે જ નહીં. હે વાહ, તમને હું વળી ખબર હોય? એનામાં જો એટલા બધા સંસ્કાર ભર્યા હોત ને તો આપણે બીજું કઈ જોતું જ નથી. હા શું કહું ને, તો તમે બે માં દીકરી હાથ ધોઈને એની પાછળ પડી ગયા છો. તમે છે ને સાના મના બેહો. આ બાયોની વાતોમાં તમારે નથી પડવાની જરૂર કાંઈ. લક્ષ્મી, આ અભાગની હું વાતો કરે છે આપણા ઘરની? આ હંસા કાકી કહેતા હતા કે એ રેખા છે ને તમારા વિશે વાત કરતી હતી કે તમે એને સારી રીતે રહેવા નથી દેતા, એને ખાવા નથી દેતા, તમારાથી તો એ કંટાળી ગઈ છે. અને બીજું એમ કહેતી હતી કે આ ડોશી મરે ને તો સારું. હાય હાય એ ભગવાન, આ અભાગની મારી બાર વાતો કરે છે, મારા વગોણા ગાય છે. આસ્તોનો વારો છે, જોતો. સાલી અભાગણી, તું હું વાતો કરસ ઘરની બાર હે? કે હું તને હેરાન કરું છું? તું મારથી કંટાળી ગઈ છો એવું તો હું કરું છું તારી યાર? મને સમજાય તો? ના મમ્મી, એવું કોણે કીધું તમને? વાહ, આખી શેરીના વાતો કરે છે કે તમારા છોકરાની વહુ આખા ઘરની વાતો કરે છે. ખોટા? ના મમ્મી, મેં કોઈને આવી વાત નથી કરી. આ વાત સાવ ખોટી છે. મમ્મી, આ અભાગણી એમ નહીં માને, એને થોડી ઠમઠોરો. હરોમિની, તું મને વાતો કરસ ઘરની વાર હે? મમ્મી નહીં. ઘરે પાછી રેખા, હા તારા હાથ ઉપર ને મોઢા ઉપર સોલ શેના પડી ગયા છે? ને હા ઉદાસ શું કામ બેઠી છે? મમ્મી અને લક્ષ્મીએ મને માર્યો. મારો કોઈ વાંક નહોતો છતાંય મને મારી. પણ આશા, તે એવું તો શું કર્યું કે મમ્મી અને બેને તને મારી? એમને એવું લાગે છે કે હું શેરીમાં જઈને એમની ખોટી વાતો કરું છું અને વગોવું છું. આશીષ, મેં કોઈ દિવસ મમ્મીની બહાર ખરાબ વાતો નથી કરી. કોઈ દિવસ મેં નથી વગોવ્યા એમને. રેખા, મને ખબર છે કે તું આપણા ઘરની ખરાબ વાત બહાર ક્યારેય ના કરે. સમજો, તું રડવાનું બંધ કર. હું મમ્મી અને બેનને સમજાવીશ અને એને વળીશ પણ. હે રેખા, સમજો, હવે રડવાનું બંધ કર. હું તારી માટે પાણી લઈ. મમ્મી, તમે અને લક્ષ્મીએ મળીને રેખાને મારી? અરે જરાક તો શરમ કરો તમે લોકો. તમારામાં માણસાઈ જેવું કઈ છે કે નહીં? હા તો મારે જ ને. તારી બાયડી કઈ ઓછી નથી, માર ખાય ને એવી જ છે. કેમ કેમ માર ખાય એવી છે એટલે? એવો તો શું ગુનો કર્યો છે મારી બાયડીએ? એ તારી બાયડી છે ને આખી શેરીમાં જઈને આપણા ઘરની વાતો કરે છે, મને વગોવે છે. હા વાત છે ને સાવ ખોટી છે. મને રેખા પર પૂરેપૂરો ભરોસો છે કે આવું કોઈ દિવસ ના કરે.
તો શું અમે ખોટું બોલી રહ્યા છે? પૂછી આવજો આડોશ પાડોશમાં જઈને કે તારી બાયડી આપણા ઘર વિશે કેવી વાતો કરે છે. લક્ષ્મી, એક વાતનો મને જવાબ આપતો. હા, રેખા આ ઘરમાં પરણીને આવીને એને 3 વર્ષ થઈ ગયા, પણ આજ સુધી તો કોઈ દિવસ એની ફરિયાદ ના આવી. અને આમ અચાનક કેમ ફરિયાદ આવવા માંડી? હા લક્ષ્મી, આ આશીષની વાત બરાબર છે. આ રેખા બહુ પરણીને આ ઘરમાં આવ્યા ને એના 3 વર્ષ થયા, પણ 3 વર્ષમાં મેં ક્યારે એની ફરિયાદ સાંભળી નથી. અને તમે લોકો આમ આડોશ પાડોશની વાત સાંભળીને ઘરમાં રાયતા ફેલાવો છો. એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? એ તો છે ને આપણા ઘરની વાતો પહેલાથી જ કરતી હશે, પણ ખબર આપણને હમણાં પડી. લક્ષ્મી, રેખાએ છે ને કોઈ દિવસ આપણા ઘરની વાતો બહાર જઈને નથી કરી, પણ આ પ્રોબ્લેમ તો બધી જ્યારથી તું આવી છો ને ત્યારથી જ ચાલુ થઈ છે. જ્યારથી તું હોસ્ટેલમાંથી આવી છો ને ત્યારથી આપણા ઘરનું વાતાવરણ એકદમ ડહોળાઈ ગયું છે. લક્ષ્મી બેટા, તું હમણાં વેકેશનમાં અહીંયા આવી છો ને તો ઘરમાં શાંતિથી રહે. બીજી કોઈ મગજમારીમાં પડવું રહેવા દે અને આ 2 માણસના ઘરમાં કંકાસ કરાવી રહેવા દે. તારું વેકેશન હમણાં પૂરું થઈ જાય એટલે તું પાછી હોસ્ટેલ જતી રહેજે. એટલે તમે બંને એમ કહેવા માંગો છો કે આ બધા ઝઘડા હું કરાવડાવું છું અને આ બંનેનો ઘર સંસાર હું તોડાવડાવું છું? હા હા, તું જ કરાવે છે અમારી બંને વચ્ચે ઝઘડા. અને નવરી બેઠી બેઠી આ ઘરમાં હોળી પણ તું જ ખડકે છે. બસ એ સાનો મનો બે, તું જે થા મારી છોડીને બોલશો એટલે હું સાંભળી લે. આ તારી બાયડી એને કર્યું ને એમ તારી હારે કરી. 2 ઠોકી દે અને લાફા ફેરવીને, સમજી ગયો? ક્યારે સુધરવાનો છે? તું બહુ સુધરેલો છો. જલપા, આ ખોટે ખોટું તું દીકરીનું ઉપરાણું લેવું રહેવા દે. આ એનો વાંક છે. દીકરીનો વાંક હોય ને તો એને 2 વેણ કહેવાય, દીકરાને કહેવાની જરૂર નથી. આ છોકરી છે, કાલે પરણાવીને આપણે એને હાહરે મોકલવાની છે. આ મોઢે સડાવાય ને તો કાલે સમાજમાં આપણે નિશા જોયા જેવું થાય. હા, તમને તો તમારો દીકરો ને વહુ જ દેખાય છે. આવા મોટો ઉપરાણું લઈને તે હા વકીલાત શું કરો છો? સાના મના બેહો ને. મમ્મી, હું બજારમાં જાઉં છું શાકભાજી લેવા. ક્યાંય જવાની જરૂર નથી. તારે શું અમારી ખોદણી કરવી છે કે મારી નણંદ અને મારી સાસુ મને મારે છે એમ જ ને? આટલો માર ખાધો તો એ તો સુધરી નથી ને. મમ્મી, લાગે છે કે આ અભાગણીને ફરીથી સર્વિસ આપવી પડશે. લક્ષ્મીબેન, તમે કેમ આવું વિચારો છો? હું આપણા ઘરની ખોદણી કરવા કે ખરાબ વાતો કરવા બહાર નથી જતી. અરે તો શું ચીજ છે ને એ હું બહુ સારી રીતે જાણું છું. એટલે છાની માની તું તારા રૂમમાં જા અને આ થેલી અહીંયા મૂકતી જાજે. હું લેતી આવીશ શાકભાજી. લક્ષ્મી, તે બહુ સારું કર્યું આ ભમરાળીને પાછી વાળીને. ન કરશે ને આપણા ઘરની બધી વાતો કરત. અરે મમ્મી, આ આશીષની બાયડી છે ને કઈ ભોળી નથી. હા તો છે ને હું હોસ્ટેલ થી આવીને એટલે નકર તો આ તમને છે ને ફોલીને ખાઈ જાત. લક્ષ્મી, ગમે એમ તો એ તારી ભાભી છે, તારાથી મોટા છે. અરે અમે તારા મા બાપ સહી, પણ આજે સહી ને કાલે મરી જાશું. પછી તારી ભાભી જ તને કામ લાગશે, એ જ તારી સંભાળ લેશે અને તું એની વિશે આવું વિચારશો? ભાષા બોલ્યા? હા, તમારું કેટલી વાર નાક વાઢ્યું છે કે બાયોની વાતોમાં નહીં બોલવાનું, તોય લાભ 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 કર્યા કરો છો. મને તો એ નથી સમજાતું કે રેખા વહુને હેરાન કરવામાં તમને બે માં દીકરીને હું મળે છે. જેમ લક્ષ્મી આપણી દીકરી છે ને એમ રેખા વહુ કોકની દીકરી જ છે. પણ એ આપણી દીકરી તો નથી ને. પણ હું બોલો છો સાના મના બેહોને. એ અભાગણી વિશે છે ને કાઈ નહીં બોલતા, ખબરદાર જો કઈ બોલાસ તો. અરે મમ્મી છોડો ને એ બધું. શાકભાજી લેવા હું જાઉં છું. એ અભાગણીને તો નહીં જ જવા દો. લાવો થેલી.
જલ્પા પાણીનો ગ્લાસ લઈ તો. જો જલ્પા, આ લક્ષ્મી થોડાક દી માટે જ હોસ્ટેલથી અહીંયા આવી છે, એટલે તું એને સમજાવ કે એને એની ભાભી હારે આવું વર્તન ન કરાય. તમને ખબર છે કે આપણી વહુએ ઘરની બહાર જઈને આપણા ઘરની વાતો કરી છે, મને વગોવી છે. એના મા બાપના આવા સંસ્કાર છે. રેખા વહુના મા બાપને હું વર્ષોથી ઓળખું છું અને રેખા વહુને નાનપણથી ઓળખું છું. એના સંસ્કાર આવા હલકા નથી. અને કદાચ હું માની લઉં કે રેખા વહુથી ભૂલ થઈ ગઈ છે, તો આપણે એના માવતર સમાન જ છીએ. આપણે એને પ્રેમથી સમજાવે કે બેટા આવી રીતે વાતું ન કરાય. ઈ કાંઈ પ્રેમથી સમજે એમ નથી. એટલે છે ને તમે સાના મના બેઠા રહો ને તો બહુ સારું છે. પણ ઈ પ્રેમથી ન સમજે તો આપણે મોટા કહેવાય, આપણે સમજી જવાય અને થોડું ઘણું જાતું કરવું પડે. આવું નાવું રહે ને તો આપણા દીકરાનું ઘર ભાંગશે, વાર નહીં લાગે. હું કામ ને જાતું કરું? હું એની હાહુ છું, નહીં ઈ મારી વહુ છે. હું એને આ ઘરમાં લાવીશું, ઈ મને નથી લાવી, એટલે હું કાંઈ જાતું નથી કરવાની. પણ જલ્પા, તું જાતું ન કરે તો કાંઈ નહીં, પણ થોડોક વિચાર કર. ઈ કોકની દીકરી છે. તો ઈ જ એની દીકરી છે. એને હું આવા સંસ્કાર દીધા છે કે તમારા ઘરની વાત બહાર કરીને તમારી હાહુને વગોવો? તું ભલે ગમે એમ કે, પણ હું કહું છું કે રેખા વહુ ડાયા છે, સમજદાર છે. આ તમે બે માં દીકરી આવું વર્તન કરો છો, છતાં ઈ પોતાનું ઘર પકડીને બેઠા છે. મને એ નથી સમજાતું કે તમે એ અભાગણીનો પક્ષ શું કામ લ્યો છો? સાના મના બેઠા રહેતા હોય તો ના, અત્યારની વહુને દબાણમાં રાખવી પડે. તમને શું ખબર પડે? તમે બે માં દીકરી સમજી જાવ ને તો સારી વાત છે. નકર જેમ હાથમાંથી રેતી સરી જાય ને, એમાં સમયને સરી જતા વાર નહીં લાગે. અને મારે જેટલું સમજાવવું હતું ને એટલું મેં તમને સમજાવી દીધું. હવે આનાથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી. હું છે ને સમજેલી જ છું, અને આનાથી વિશેષ મારે કઈ સમજવાની જરૂર નથી. પોતાના કક્કા હસા